સયાજીરાવ સર સયાજીરાવ ગાયકવાડ ગૌરવ લીધા જેવી વાત આટલી સંખ્યામાં અહીંયા કોળી સમાજ મળ્યો છે એટલે થોડી વાત આવે ત્યારે સ્થિરતા રાખજો, નકર હું ગાયા કરી મને કાંઈ વાંધો નથી, પણ હા વાત આવે ત્યારે થોડી સ્થિરતા હોય તો મને આવડો સમાજ છે ને એક સંદેશ જાય એટલા માટે. વિનુભાઈ સર સયાજીરાવ ગાયકવાડ આજથી 100 વર્ષની આસપાસ શિકાર કરવા માટે નીકળ્યા. છેક વડોદરાથી નક્કી કર્યું શિકાર કરવો. કોકે કીધું કે તમે સર સયાજીરાવ ગાયકવાડ અને આવડા મોટા રાજા તો જંગલમાં ઠેઠ ગીરમાં જવું જોઈએ, હાવજનો શિકાર કરવો જોઈએ તો સાચી વાત કહેવાય. વાત નાનકડી છે પણ સાંભળજો યુવાનો ખાસ. અને એમાં શિકારે નીકળ્યા, ત્યાંથી ઠેઠ ગીરમાં આવે છે. પૂછતા 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 અમરેલી જિલ્લો, અમરેલી ગાયકવાડમાં આવે એ વખતે, અને ધારી તાલુકાનું દલખાણીયા ગામ, અને દલખાણીયાની પાસે ક્રાંગસાનું વીડ અને સુખપુર ગામ. ક્રાંગસાના વીડમાં કોકે કીધું કે ડાલા મથો હાવજ છે પણ ગાંડો તૂર થઈને હળી મેલે એટલે મારી નાખે. એ વીડમાં કોઈ જઈ શકતો નથી, માલધારી પહેું લઈને નથી જઈ શકતા, પહેુંને મારી નાખે, ગાયુંને મારી નાખે. કેટલાને ખાઈ ગયો છે, ગાંડા જેવો થઈ ગયો છે હાવજ. સર સયાજીરાવ ગાયકવાડના માણસોને સર સયાજીરાવે કીધું કે એનો જ શિકાર કરવો છે. ઠેઠ બરોડાથી આવ્યો છું. ઈ 17 વર્ષના બે છોકરા, 17-18 વર્ષના કોળીના છોકરા સુખપુરના. આ બનેલી ઘટના છે હો, આખો સમાજ ગૌરવ લઈ શકે. સાંભળજો આ વાત, કદાચ ઓછાને ખબર છે. કોળીના છોકરા છે ઈ થોડાક ઢોરા ચારતા હતા, ઈ સાંભળી ગયા ઓહો આ તો સર સયાજીરાવ ગાયકવાડ ઠેઠ બરોડાથી આવે છે, અને ક્રાંગસાના વીડમાં ઈ કામ હો હાવજ છે, એનો શિકાર કરવા જાય એટલે આ મહારાજને મારી નાખશે હાવજ. અને આપણી ગીરના મહેમાન થયા વડોદરાના રાજા, અને એને મરવા દે તો કોળીના દીકરા ન કહેવાય. આડા જો મરી ન જાય તો આ બનેલી ઘટના ભરતમામાં એનો પુરાવો શું છે એ હમણાં આગળ તમને કહું. એને નક્કી કરી લીધું કે આપણાથી મહારાજને કઈ કહેવાય નહીં જઈ કે તમે ત્યાં જાઓ માં, પણ ભાલા લઈ અને બે હારવાર પાહે થોડી ટુકડી હતી એમાં વયા જાય. અને મિત્રો આખો શિકાર કરવાનો આખી ગોઠવણ થઈને ડાલા મથો હાવજ ધુવામાં બેઠેલો. આ બાજુથી મહારાજ આવે છે અને તીરંદાજો બંદૂકવાળા એમાં હાવજની પાસે જાય. મહારાજ હામાં ઊભા છે અને એમાં મહારાજ છે એમણે ધડાકો કર્યો, અવાજ કર્યો. એને એમ કે ઊભો થાય તો બંદૂક મારું, નકર મારા શિકારી જે છે બધા એને જોવા છે. એટલે બંદૂક હાવજને મારવી નથી, ખાલી ઊંચો આમ ભડાકો કર્યો. ભડાકો કરતાની અરે હાવજને ખબર હોય જે ઘા કરે ને એને જ પકડે, કદાચ 50 જણા ઊભા હોય તોય. હા અનુભવ છે. અને બરાબર ઘા 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 કરતો હોય. શાખ શુક્લ 14 વિચાલ રવિગસ્ત હોત ગત સંતિકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર. ઘા 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 કરતો ડાલા મથો હાવજ હાવ ડાલા જેવું મોટું મોઢું ફાડી અને મોત વયો આવતો એમ આવ્યો. મહારાજની માથે તડાપ મારી. જેટલા મહારાજને અંગરક્ષકો હતા બચાવવા વાળા એના ભાલા છે આમને થંભી ગયા, ડોળા આંખું છે ચોટી રહી આમને, કોઈ ઘા ન કરી ગયા. અને કૂદકા મારી કોળીના બે જુવાન, એકનું નામ હરી ને એકનું નામ અર્જણ, પડ્યા બે બાજુથી ત્રાટક્યા ભાઈ આડાઓ હાવજને આમાં ફરડક ફરડક ભાલા પોરવી દીધા. પણ ભાલા આ બાજુથી પોરવા એમાં મહારાજ સર સયાજીરાવ ગાયકવાડને ખબર પડી મારા ઉપર આવે છે. એમાં બંદૂકમાંથી અવાજ થઈ ગયો. એમાં એકને હાવજે દહી લીધો, એકને બંદૂકની ગોળી લાગી ગઈ મહારાજને, કારણ કે આડા પડી ગયા ને. કોળીના બે જુવાન ક્રાંગસાના વીડમાં દલખાણીયાની પાસે આવેલા મહેમાન માટે આંખની ઓળખાણ નહીં મિત્રો કરો ને તો કોક માટે આવું કરી બતાવજો તો તમારું નામ રહે, નકરું વળ ખાતે કાંઈ ન થાય. બીજા માટે જાણે કર્યું છે, અમારો મહેમાન છે, બીજી અમને કાંઈ ખબર નથી, પણ વડોદરાનો રાજા છે અને ગીરનો મહેમાન થયો હોય અને એને હાવજ ખાઈ જાય તો આપણી જણનારી લાજે હો. હવે આપણે કાંઈ આમું થવા ન દેવાય. એ નક્કી કરીને આવેલા બે અને આડા મળી ગયા, સહાજ તોરી દીધી. મિત્રો સર સયાજીરાવ ગાયકવાડે એના માણસોને કીધું હે ફટશે તમને. આવડા બે છોકરા હાવજને માટે મરી ગયા. પછી તો હાવજને બંદૂક મારી, હાવજને પૂરું થઈ ગયું. બે છોકરા મરી ગયા, શહાદત હોરી દીધી મહારાજ માટે. સર સયાજીરાવ ગાયકવાડે શિકારને પડ્યો મૂકી અને નીકળી ગયા. હવે મને હક ન થાય, નિર્દોષ બે મારા માટે મરી ગયા. આ તો બહુ પ્રજાપાલક હતા, હક નથી થતું. જલ્દી વડોદરા ભેળા થઈ ગયા અને ત્યાં જઈને સમાચાર મોકલ્યા એના પરિવારને ગોતીને અહીં લઈ આવો. એ છોકરા બે કોના હતા, ક્યાંથી આવ્યા હતા, કાંઈ લેવા દેવા નહીં, નોકરી નહીં, કાંઈ નહીં. આ છોકરા છે કોના? એને માણસો એને ગામમાં તો પુગાડી દીધા હતા અને પછી ત્યાંથી બોલાવવામાં આવ્યા.
ઠેઠ વડોદરાથી સંદેશો લઈને માણસો આવ્યા બરોડાથી કે તમારા છોકરાએ અમારા મહારાજ માટે શહાદત વરી દીધી, એનું ઈનામ આપવું છે. તેથી બે છોકરાના બાપ હતા, જુદા જુદા બે મિત્રો હતા. બે છોકરાના બાપુજીને બોલાવ્યા, બેએ કીધું હતું કે અમે અહીંયા જે અમારી જનેતાઓ અમને જન્મ આપે છે ને, અહીંયા બાળકને અમે જન્મ આપે ને અમારી માં, તઈ એમ કહેતી હોય કે બેટા કોકના માટે મરી જાય છે, મરવા હાટું જન્મ લીધા છે, અમે ઇનામ લેવા માટે જન્મ નથી લીધા. અમારી તો ફરજ હતી ને ફરજ અમારા છોકરાએ પૂરી કરી છે કે પણ મહારાજને તમને મળવું, તમારે આવવું તો જોઈએ. તો કે આ મહારાજ બોલાવતો હોય માનને ખાતર અમે આવી, અને બે ત્યાં જાય છે કોળી. આજે પણ કોક દી જાવ તો પૂછજો, ધારી તાલુકાનું, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણી અને પહે ક્રાંગસા ગામ છે, અને બે છોકરાના બાપ છે. ત્યાં છે વડોદરા આવે, મહારાજે સન્માન કર્યું, માન આપ્યો, કયો એ આપી દો તમને, તમારા દીકરાએ. મને હક નથી, મને અંદર એક ભડકો બળે છે, મારા હાટું આપણા છોકરા આડા સિંહ આડા પડી અને ખપી ગયા. તો એ કીધું કે મહારાજ કાંઈ નથી જોતું, અમે તો ખપવા માટે જ છીએ. ભરતમામા વાળોવડના પાદરમાંથી અમારી જેતબાઈ જ્યારે નીકળ્યા ને, આ જેતબાઈ તેથી ગાડે ગાડે જેતબાઈ જેથી દેખાણી હતી, તેથી પણ 11 વર્ષના બે કોળીના છોકરા આવીને ઉભા રહ્યા હતા કે માં હવે તને ઓળખી લીધી છે, હવે તો દુશ્મનના કટકા નો કરી નાખી તો કોળીના દીકરા નો કહેવાય. તેથી એને પ્રતિજ્ઞા લીધી હતી. અને જેતબાઈએ કીધું કે તમે આવડા, તો કે અમે નાના છીએ પણ અમારા તીર કામ થા હાલે, પછી કોઈના બાપની ત્રેવડ નથી કે અમારા હામાં ડગલા ભરી હગે. આ ઇતિહાસની વાતો કરું છું તમને. ન્યા વાળોવડમાં બે કોળીના છોકરાઓ આવીને ઉભા રહ્યા હતા. એમ આયા મહારાજે બહુ કીધું આપવાનું, પછી કાંઈ નો માન્યા. તેથી એને કીધું મહેમાનો બેયને રોકો અને શિલ્પકારને જલ્દી બોલાવો, બીજું કાંઈ નહીં. પણ આ છોકરાના નામ શું હતા? તો કે એક નામ હરિ હતું, એક નામ અર્જણ હતું. કોળીના છોકરા છે. એના બાપાએ કીધું અમે કોળી સમાજમાંથી, એટલે બેયના પૂતળા શિલ્પ ચિતરાવી. અને આજ પણ કોક દી બરોડા આટો મારવા વડોદરા જાવ તો જાયજો, કમાડી બાગમાં એ બે પૂતળા ઉભા કર્યા હતા, હરિ અને અર્જુન નામના કોળીના બે છોકરાના. અને સર સયાજીરાવ ગાયકવાડે કીધું હતું મારી પ્રજામાંથી કોઈ પણ મને મળવા માટે આવે ને મને સલામ કરવા આવે ને તો પેલી સલામ આ બે કોળીના છોકરાને આપજો, પછી મને સલામ આપજો. કારણ કે સર સયાજીરાવ ગાયકવાડ જીવતો હોય તો આ બે કોળીના છોકરાએ બચાવ્યો. એટલે સયાજીરાવ ગાયકવાડ જીવતો છે. આજ પણ કમાડી બાગમાં એ પૂતળા ઉભા છે. સાહેબ કાળના બાપની ત્રેવડ નથી કે ઇતિહાસમાં લખાઈ જાય એને પછી એમાંથી કાઢી હકે. આ વાતું છે. ये है अपना राजपुताना नाजी से तलवारों पे तड़ धड़ धड़ धड़. ये है अपना राजपुताना नाजी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे. जहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों में. बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, स्मृति से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम वंदे मातरम वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान के, स्मृति से तिलक करो ये